ડૉક્ટર હરીશ સરને આપણે રિક્વેસ્ટ કરીએ કે એમના આશીર્વચનની સાથે પોતાના અનુભવ થોડા ઓછા સમયમાં પણ અગત્યનો અનુભવ શેર કરે. Sirisbhai, thank you. Thank you, Purvi. Purvi is very much attached with the national group. She had done MBA from the national group, and we have a family relation with Siris sir. So regarding MBBS, હવે એના માટે તો હવે તમને શું કરું કહેવું કે અગર સ્ટુડન્ટને ડિઝાયર છે, જે રીતે મેડમે કીધું કે બર્નિંગ ડિઝાયર ટુ બી અ ડોક્ટર્સ એન્ડ ડુ સમ નોબલ વર્ક ફોર ધી સોસાયટી એન્ડ ફોર ધી કન્ટ્રી, અગર ઇન્ડિયન સિસ્ટમમાં તમે ઓક્યુપાઈડ નહીં થઈ શકતા હોય તો યુ હેવ ટુ ઓપ્ટ ફોર ધી ફોરેન યુનિવર્સિટી, એન્ડ મેની સ્ટુડન્ટ ફ્રોમ ધી ફોરેન યુનિવર્સિટી કમિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આફ્ટર પાસિંગ FMG, અને ઘણા પછી એના પછી પણ એ લોકો પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પીજી નીટ આપે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી ઇન્ડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પીજી સુપર સ્પેશિયાલિટીની આપીને સુપર સ્પેશિયાલિસ્ટ પણ બને છે. હવે લાસ્ટ યર જ મારે સ્મીમેનની અંદર 3 સ્ટુડન્ટો હતા. એક ચાઇનાથી આવ્યો હતો, એક રશિયાથી હતો ને એક આઈ થિંક ફિલિપાઇન્સથી. And they are doing good in post-education study in MS. So don't bother regarding આપણા માર્ક્સ ઓછા આવ્યા છે, અહીંયાની સિસ્ટમમાં આપણે ઓક્યુપાઈડ નથી થઈ શકતા, એ કદાચને આપણો ટાઈમ ખરાબ હોય યા સમય ખરાબ હોય ને વી કાન્ટ સ્કોર ઇન નીટ પ્રોપરલી, સો ઓક્યુપાઈડ ઇન અવર NMC મેડિકલ કોલેજ. તો આ એક અલ્ટરનેટિવ રસ્તો છે. અગર ડિઝાયર હશે તો એક અલ્ટરનેટિવ રસ્તાથી પણ તમે MBBS કરીને પછી તમે મેઇન સ્ટ્રીમમાં આવી શકો છો, જે પોસ્ટ ગ્રેજ્યુએશન અને સુપર સ્પેશિયાલિટીની. તો જે કીન છે, જેને ઈચ્છા છે કે મારે ડૉક્ટર જ બનવું છે, એને કોઈ બનતા રોકી નહીં શકે. એની સિચ્યુએશન, હા, થોડો રસ્તો બદલાઈ જાય, થોડું ઇનિશિયલી કે ભાઈ નીટમાં મારા સ્કોર નથી થયો, હવે શું કરું, ડિપ્રેસ થઈ જાય, આજુબાજુમાં એન્ઝાયટી ડેવલપ થઈ જાય, પેરેન્ટ્સો એન્શિયસ થઈ જાય કે છોકરાનું શું કરવાનું. અને કીન હોય તો તમે યુ કેન જોઈન એની ફોરેન યુનિવર્સિટી, એન્ડ ત્યાં આગળ તમારે ખંડથી પછી કામ કરવું પડે. એકવાર કોઈ પણ એડમિશન એક સ્ટેપ છે, બરાબર. એડમિશન થઈ ગયોનો મતલબ એ કે નહીં કે તમે હવે સારા ડૉક્ટર બની જશો યા સારા એન્જિનિયર બની જશો. પણ તમે once you are enrolled and secure a seat in institute, then real hard work will start. If you utilize those 6 years, whichever in country, dedicatedly, then you easily pass out the FMG. અને તમે ડેડિકેટલી કામ કરેલું હશે તો તમે અહીંયાની જે પીજી નીટ હોય એ પણ તમે ક્રેક કરી શકો. એટલે જે પણ જોડાવાના હોય, પોતાનું સપનું હોય તો કેરી ઓન વિથ અલ્ટરનેટિવ વેઝ. મેઇન સ્ટ્રીમથી નથી મળતું તો નો પ્રોબ્લેમ, બટ એનરોલ ઇટ, ગો ઇટ, ક્રેક યોર ડ્રીમ એન્ડ કમ ઇન ટુ ધ